એક રાજાના દરબારમાં પ્રવાસી આવે છે અને ટેબલ ઉપર 3 ખોપરી મૂકે છે અને દરબારીઓને એક ચેલેન્જ, એક પડકાર આપે છે કે આ 3 ખોપરીમાં 2 ખોપરીની કિંમત 1 રૂપિયો છે અને 1 ખોપરીની કિંમત 100 રૂપિયા છે. ત્રણેય એક જ સરખી. કોઈ કહી શકશે કે 100 રૂપિયાવાળી ખોપરી કઈ છે? અને દરબારીઓ ગોટે ચડ્યા. પણ એક દિવસ બિરબલ જેવો જ એક બુદ્ધિમાન દરબારી હતો, એણે એ રહસ્ય શોધી કાઢ્યું અને કીધું કે આ વચ્ચે પડીને એ ખોપરીના 100 રૂપિયા છે. તો કે કેવી રીતે તે નક્કી કર્યું? અને પછી બધા જ દરબારીઓની વચ્ચે એ બુદ્ધિમાન દરબારીએ એક સળી મગાવી અને એક ખોપરીના કાનમાં સળી નાખી તો એ બીજા કાનમાંથી નીકળી. આની કિંમત 1 રૂપિયો. બીજી ખોપરીના કાનમાં સળી નાખી તો એ મોઢામાંથી નીકળી. આની કિંમત પણ 1 રૂપિયો. અને ત્રીજી ખોપરીના કાનમાં સળી નાખી અને એ પેટની દિશામાં નીચે ગઈ અને કહ્યું કે આની કિંમત 100 રૂપિયા. કારણ કે એક કાનેથી સાંભળેલું જે બીજા કાનેથી કાઢી નાખે છે, કશું ગ્રહણ નથી કરતો, એની કિંમત 1 રૂપિયો છે. એક કાનેથી સાંભળેલી કોઈની વાત જે મોઢેથી કાઢી અને બીજાને કહી દે છે, જે પેટમાં સંઘરી નથી શકતો, એની કિંમત પણ 1 રૂપિયો છે. પણ કોઈની ગુપ્ત વાત, કોઈના દુઃખની વાત, કોઈની પીડાની વાત, કોઈના રહસ્યની વાત સાંભળ્યા પછી જે પેટમાં ઉતારે છે